જોઈ લ્યો, ખાલી આગળ નીકળે ત્યાં જોઈ ગયો. જોઈ લો, મિની ઘેર આવે ને આખી ઓલી બાજુથી અહીંયા ચડાવી દીધી. આમ જો ડિવાઈડર માં. હાલો ગોમતી ઘાટમાં નાવા આવી જાય. જો ભાઈ કેવી શાંતિ. આમ જો કોઈ નહીં, આખું ગોમતી ઘાટ ખાલી. હો નાસ્તો કરીને થોડાક જ આગળ ગયા ને આમ જો અહીંયા કૂતરું મરેલું. આપણે જો ગાડીમાં ફટાફટ દબાવી, ટપવામાં જ પૂરું થઈ ગયું. આવ્યું જોઈ લે ભાઈ, મોજા તો જો આવે. હાથ ઊંચો કર દે. હમણાં આ બાજુ આવે ને એટલે કેજે અહીંયા બેઠા છીએ હમણાં. હા જો આવ્યું. હા ભાઈ મસ્ત આરામ કર્યો. ઓલા બ્લોગ નો એન્ડ કર્યો ને ત્યાં તો 15 જ મિનિટ થઈ અને ફોન આવી ગયો. ભાઈ આપણે જવાનું છે દ્વારકાધીશ નો ફોન આવ્યો એના જેવું છે. દ્વારકા જવાનું છે દર્શન કરવા ફટાફટ. ને વાગ્યા 5:30. ટેણીયા જો માંથી ઉભા જોવે. હવે ફટાફટ હે ને અહીંથી સંગ્રામ આવે છે મને તેડવા અને ત્યાંથી આપણે જવાનું છે. 4 જ જણા જવાના છીએ. એટલે હવે જોઈએ હમણાં ફટાફટ પહેલાં પહોંચી ગાડીમાં પહોંચીને બેસી અને પછી આગળ મળી. મસ્ત વ્લોગ બનવાનો છે અને દર્શન કરવાના છે ટાઈમ ટુ ટાઈમ. 9 વાગે લગભગ મંદિર બંધ થઈ જાય છે. હવે જોઈએ દર્શન થઈ જાય છે કે નહીં. બાકી જવું છે, નક્કી કરી લીધું છે કે ભાઈ દ્વારકા નીકળવું છે. હમણાં નીકળી છે. ખાલી 10 જ મિનિટમાં નક્કી કર્યું. બોલો એના જેવું છે આપણું કામકાજ. ફોન આવે કે હાલો જવું છે, હાલો. ને એમાં દ્વારકાની તો આપણે કોઈ દી ના જ ન હોય. હવે હમણાં સંગ્રામ આવે ને એટલે અહીંથી બે જાય ફટાફટમાં ઓફિસેથી નીકળી સીધા ગાડીમાં. હવે તમને આગળ દેખાડું. જોજો મજા આવે ભાઈ. દ્વારકાધીશના દર્શન કરવાની તો આપણને એમ કહે ને કે મહિનામાં 10 વાર જવું હોય, 10 વાર હાલતા થઈ જાય. હવે મળી આગળ, હાલો ફટાફટ. આપણે જો હાલો આ જાય ને આ મોડું કરી દે છે ભાઈ. આમ નમ જો 6 વગાડી દીધા. આમાં હું અમે દ્વારકાધીશના દર્શન કરશી ટાઈમે. બેડી ચોકડી એટલો ટ્રાફિક થઈ ગયો છે ભાઈ. અને આ જો અમે ક્યારના રાહ જોઈ. સંગ્રામભાઈ ને અમારે ધ્રુવીન ને અને હજી ભૂરો છે માથા પર રાહ જોવે છે. હવે આ ટ્રાફિક હાલે ને તો થાય. અને આપણે નીકળી ગયા છીએ ભાઈ દ્વારકા. જો આ જાન લઈને આપણી પાછી ઉપાડી છે. પણ હવે કંઈક રસ્તો નીકળે ને તો થાય. ટ્રાફિકમાં હલવાના ફૂલ. કેટલા વાગ્યા જો 6:37 થઈ. આપણે પહોંચી ગયા પડદરી વટીને સીધા જો પંપે. અહીંયા એક જ સ્ટોપ લેવાનો છે. ડીઝલ પૂરાઈ જાય ને પછી નોન સ્ટોપ જવા જ દેવાની છે ભાઈ. જેમ બને ને એમ વહેલું ભાગવાનું છે ફટાફટ. કેમ કે આપણે દ્વારકાધીશના દર્શન કરવાના છે. ઉતાવળમાં આવું થાય તો કાંઈ વાંધો નહીં. આવી કંઈક મજા જ છે. તમે જેમ ફટાફટ જાઓ ને એમ મજા જ આવ્યા કરે. ફટાફટ આને ખવડાવી પીવડાવી અને દે ભાગી ધબા ધબી. કા ધ્રુવી ભાઈ જામનગર રોડે પોગી ગયા હી. અને આ જો અહીંયા હોલ લીધો છે. હે આ રાઈડું ક્યાંથી આવે? એ લે આલે એ ન્યા હું કરસ અંદર ન્યા હું તો હે આયા હોઈ ગયો લાંબો થઈને. જોઈ લા બાકી પકતા આમાં કા ગાડલી નાને તો ફૂલ બેડ નહીં આમાં. આમાં જોવું પડે ને. 2 માણસ સુવાગરાત મનાવલી ખબર ન પડે. ઓળખીતા ચા લઈને આવે છે. ના બીજું જાજુ કઈ નથી કીધું. બસ આમને બેઠો હોય ને ઘણું બરોબર ને ભાઈ. આમ જ સારું લાગે ને. ટકો રંગાઈ જાય તારો. મજા આવે ભાઈ. એમ થાય કે બાલ્કની બેઠા બેઠા હિલા જાય. એવું હે તો સારું. તો ભલે કઈ વાંધો નિરાતે આમ જાય અને કઈ આમ તો ત્યાં જઈને કે અમારે પગથિયે જ બેહવાનું. હવે મસ્ત વિડીયો ઉતાર લઈ. કેમ કે આપણે થઈ જાય મોડું. લગભગ મંદિર બંધ જ થઈ જાય. હવે ત્યાં પોગીને આપણે જોઈએ ત્યાં લગી રસ્તામાં હવે જાતા જાય રખડતા જાય ને મજા કરતા જાય ભાઈ. જય દ્વારકાધીશ. અને તમે મજા લેજો વિડીયોને. હાલો હવે હાલો આગળ દેખાડતા રહે. હા ભાઈ જામનગર રોડે આતશબાજી ચાલુ કરી છે ધબાટી. હાલો ધ્રુવીનભાઈ હવે તો ડેકીમાં નીકળો બહાર. જોઈ ક્યારનો ખાલી આગળ નીકળ્યા ને ત્યાં જોઈ ગયો. જોઈ લે મિની ઘેર આવે ને આખી ઓલી બાજુથી અહીંયા ચડાવી દીધી. આમ જો ડિવાઈડર માથે. સારું છે કઈ થયું નથી કોઈ માણાને ઉપાધિ નથી. આમ તો જો હે ડ્રાઈવર હેવી હતો અને આમ જો કોના નીચે ઓલા થાંભલા નીચે ચડાવી દીધી. આમ જો ઓહો ભાઈ સારું કઈ કોઈ થયું નથી ને જાનહાનિ નથી ટૂંકમાં. એના જેવું છે. જય દ્વારકાધીશ. દ્વારકા સલામત દ્વારકા વાળો રાખે. હાલો આપણે ભાગી ભાઈ.
નકર ટ્રાફિક થઈ જાય જાજો આપણે ઊભા રહીને તો એમ આવી જાય ઓહો હા હા ભાઈ દ્વારકાની મોજ જો ઘટે જ નહીં કાંઈ જોઈ લ્યો હા હા ભાઈ આમ જો ભાટિયા વટી ગયા દ્વારકા વાળા પટિયા ચડી ગયા ને સીએનજી માં લાઈન જોવો ખાલી આમ જો અહીંથી ચાલુ થાય છે લાઈન આમ જો એક ભાઈ તો હમણાં આમ ધક્કો મારીને જાતો હતો આ ગેસ વાળાને આટલી ઉપાધિ છે ભાઈ જોઈ લે કેવડી લાઈન હે આ કેમ કે આ પટે હે ને વાંધો જ પડે ભાઈ આ પટે ખાલી 3 થી 4 જ પેટ્રોલ પંપ છે અને ઈ તમારે વારો આવે ને તો એમાંય ટ્રાફિક હોય ને એટલે તમને 100-200 રૂપિયાના જ આ ગેસ દે એટલે આ બાજુ આવું ને એટલે ધ્યાન જ રાખવું ભાઈ ગેસ વાળી ગાડીમાં તો તમારે પંપે ફૂલ કરીને જ આવવાનું બાકી પૂરું કેટલા 9:48 થઈ છે આપણે પહોંચી ગયા જો હોટલ અમિતારા ભાઈ હવે આપણે કેદીની ઈચ્છા છે કે ભાઈ વઘારેલો રોટલો શિવ શક્તિ વાળાનો ખાવો હોય એટલે પાછા અહીં આવી ગયા અને મંદિરે આપણને ખબર હતી કે હવે થઈ જાય મોડું દર્શનમાં કઈ વારો આવશે ને એટલે હવે નિરાતે મજા કરતા કરતા જાય ને જો અમારા ભૂરો ભાઈ ની તો અંદર વહી ગયા કેમ કે આપણા જ છે ઘરના બધા અરે ફાઇનલી આપણી ઈચ્છા પૂરી થઈ ગઈ જો ભાઈ વઘારેલો રોટલો દહીં તીખારી આ જીરા રાઈસ પછી આ ડોઈલમાં દાળ ભાઈ હાલો હવે ખાઈ અને તૂટી પડી રોટલો આવી ગયો હા રોટલો આવી ગયો હજી એક આવશે ને ધ્રુવીન આવી ગયો ને રેડી હાલો ભાઈ હવે અમે ખાઈ લઈ પેલા ફટાફટ અને પછી ખાઈને તમને મળી લઈ લ્યો ભાઈ હવે આપણે નીકળી હોટલેથી કેટલા અહીંયા આપણે 11:30 કરી નાખ્યા કેમ કે હવે અહીંયા હે ને આમ તો આપણે થઈ ગયું છે મોડું એટલે પબ્લિક હવે બધી વહી ગઈ છે એટલે ખાલી આપણે જ છીએ બાકી બધા હગે વગે હોટલોમાં હોઈ ગયા છે ને મસ્ત જમાઈ ગયું આપણે કેદીનો વઘારેલો રોટલો ખાવો તો ને મજા આવી ગઈ ખાવાની હવે ઉપાધિ નહીં હવે એવું હોય છે ને જોઈ પછી પહોંચી રખડશી મજા કરશી હરતા ફરતા એને દ્વારકામાં ના જો બધા નગર શેઠ નોમની ઓહો ભાઈ કેટલા 11:30 થવા આવ્યા છે અને જો આપણા ભાઈબંધ ચડી ગયા અને આપણે પહોંચી ગયા હી દ્વારકાધીશના મંદિરે જય દ્વારકાધીશ જો મંદિર તો બંધ હે પણ આપણે બહારથી દર્શન કરી લઈએ અને હમણાં વાં ઓલી બાજુ જઈએ મેઇન ગેટે આવ્યા પહેલાં આપણે દર્શન કરવા હાટું કોઈ ને આખી બજાર બંધ જો આપણા સિવાય મસ્ત દર્શન થાય અત્યારે એવી મજા આવે છે આખી બજાર ખાલી ને આપણે ગાડી અહીં લગી ચડાવી દીધી ઉપર હમણાં આગળ તમને દેખાડું નહીં આપણે ફોટાની પાડવાના છે ને એ કરી લ્યો ભાઈ દર્શન મસ્ત દર્શન થાય છે જો શાંતિથી ધજાના દર્શન કરીને ગમે એ માગી લ્યો ને એટલે બધાય કામ પાર તમારા છે ને કેવા જોરદાર દર્શન થાય મસ્ત નિરાતે આમ કાંઈ ટ્રાફિક નહીં કાંઈ નહીં હાવ શાંતિ આપણે કુતરા બીજું કોઈ નહીં આખી બજાર ખાલી ભાઈ નાલો જો હવે અહીંયા આપણે ગાડી રાખી છે ને અહીંયા ગાડીએ મસ્ત લોકેશન આવે ત્યાં પહેલા છે ને ફોટા ભાઈ અમારું ફોટો સેશન થઈ ગયું છે ચાલુ ને આપણે ગાડી રાખી અહીંયા જો ને આ પાછળ દેખાય દ્વારકાધીશનું મંદિર હો આવું મસ્ત મંદિર દેખાય આવી જોરદાર ધજા ફરકે દ્વારકાવાળાની અને આમ જો ચાંદા મામાના દર્શન થાય છે મજા જ આવ્યા રાખે એટલે ફોટા પાયડા કરીને બેઠા રહી જો ગાડી અહીંયા જ ચડાવી દીધી આ તમે હે ને રાત્રે આવો ને મોડેકથી તો ગાડી તમે અહીં લગી લઈ આવી શકો બાકી ગાડી નહીં આવે ના જો ફોટા પાયડા મજા આવે ને કેવી શાંતિ હે હા તો જો બે યારો છે આમ જો ભાઈ ઈ હારા મળે હુઈ જાવ કે અત્યારે પતેરી ઠોકવા આવ્યા લે એક જ સંપલ એક ક્યાંય ગયું કે અમારું બઠવાઈ ગયું કે તું બઠવીને લઈ આવ્યો આખી બજાર હુતી હો ભાઈ બધા આમ જો શું શાન હુઈ જાવ કાકા જોઈ લે આ ટાઈમે પહેલી વાર આવ્યા ભાઈ આપણે અને એવી મજા આવે ને હમણાં જોવો તમને આપણા વિડીયોમાં જોજો આ વ્લોગમાં દ્વારકાવાળા અહીંયા કેવડી લાઈન હોય ને ધબધબાટી બોલતી હોય ને માથે પડતા હોય બધાય દર્શન હાટું થઈને અને અત્યારે જોવો દ્વારકાવાળો ખુલ્લો બેઠો ખાલી દરવાજા જ બંધ છે બાકી ત્યાં તમે બેહો ને આમ જો ગોમતી ઘાટ આવ શાંત કોઈ નહીં અને હા ભાઈ મજા પણ આ ઠેઠ લગી છે ને ઓલું નાખી દીધા છે જો કાકા પ્રસાદી પેકિંગ કરે જો કેટલા વાગ્યા કાલેજનો ભેટ આવી ગયો જોઈ લ્યો હાલો અહીંથી આપણે દર્શન કરી લે ઓલી બાજુથી તો દર્શન કરીએ એવા
બૂટ બૂટ કાઢીને દર્શન કરી લઈએ અહીંયા. અને ધજા આપણે જોવી હોય ને તો ધજા તમને આ બાજુથી સાઈડમાંથી થાય તો દર્શન, નહીં થાય આડું આવશે. મસ્ત દર્શન થાય. તો આ બધું ઢાંકી દીધું હોય, તડકો આવે ને માથે એટલે. જોઈ લ્યો ભાઈ, આ આપણે દ્વારકાધીશનું મંદિર છે, ગેટ બંધ છે અને અહીંયા બેઠા છીએ મંદિરે નિરાતે. જો કોઈ નહીં, જો આખું ખાલી. હે હા, આમ તો જો કેવા એવી કેમેરા નાખેલા હે બધાય ભાઈ. આ સિક્યુરિટી જરૂરી છે અહીંયા ભાઈ. આપણે પ્રસાદી અહીંયા ધરી દીધી ને આવી શાંતિ ને આવું નિરાતે બેહવાની મજા તમારે લેવી હોય ને તો રાત ના જ આવવું પડે. એવી મજા આવે શાંતિથી બેહવાની. બાકી અહીંથી તમે પગે લાગી લ્યો ને અને આગળથી ધજાના દર્શન કરી લ્યો, ગમે એ માગી લ્યો એટલે તમારા બધાય કામ પાર પડી જાય ભાઈ. જય દ્વારકાધીશ. આપણને મજા આવી ગઈ અત્યારે, હાવ શાંતિ, એટલે હાવ મજા આવી ગઈ. હવે જઈ પછી આમ આપણે ગોમતી ઘાટે ન્યા આટો મારી, ન્યાય તમને દેખાડી અને પછી આમ ધીમે ધીમે નીકળતી આપણે બારે. જોઈ લ્યો, જય દ્વારકાધીશ. આ મંદિર છે આખું. અને તજા તો આપણે ઓલી બાજુથી દર્શન કરાવી દીધા, અહીંથી દર્શન કરી લઈ. અને આ બધું જો અત્યારે ફૂલ સુવિધા નાખેલ છે, કાપડ તડકો બડકો લાગે નહીં એના હાટું થઈને ભાઈ. બાકી હાલો ગોમતી ઘાટમાં નાવા આવી જાય. જો ભાઈ કેવી શાંતિ, આમ જો કોઈ નહીં, આખું ગોમતી ઘાટ ખાલી હો, અમારા સિવાય કોઈ નહીં. અહીંથી ચાલુ કરીને આખા ઘાટ લગી કોઈ નહીં. આમ જો બાકી અમુક હે જોવા વાળા હે, અહીંયા પાણી આવે ને જો અહીં લગી તોય તારે આટલે કેડે માંડ પાણી પોગે, શાંત પાણી. વાથી જો આ બોર્ડર હે, ત્યાંથી દરિયો, ત્યાંથી આ બાજુ આવે ને એટલે પાણી હાવ શાંત, ઉપાધિ જ નહીં. આ બાજુ રહેવાનું આટલા મતલબ કાંઈ ન થાય, મજા જ આવ્યા રાખે ભાઈ. આમાં અમે આવીને નાવા કરીને તો અમે 2-3 કલાક લગી બહાર ન નીકળી ગયા ભૂરા. ધબધબાટી બોલાવતા હોય હાવ, આમ સામે અથવારો હોય ને એટલે. ને એવી શાંતિ હે ભાઈ. હા હા હા, જય ગોમતી માં ભાઈ. અને ક્યાંય ગયો આપણે દ્વારકાધીશના દર્શન કરી લીધા, પ્રસાદી લઈ લીધી, કોઈ છે જ નહીં. ખરેખર આ અનુભવ આપણને પહેલી વાર થયો આવી રીતના આવવાનો, હાવ શાંતિ. આવ્યું જોયેલા ભાઈ, મોજા તો જો આવે. હા હા હા, આમ જો આ જેટલી લાઈટું દેખાય ને, જો આ જેટલી લાઈટું બરે ને આ બધી હે ને બોટું હે. ના આપણે દ્વારકાના દરિયા કાંઠે બેઠા, એ મસ્ત મજા લઈ ગયા. બધા આવી ગયા પ્રસાદી ધરીને. હે હા, જો લાઈટ હા આવી જો. આપણને ગોતે ક્યાં બેઠા અહીંયા હાથ ઊંચો કર દે. જો હમણાં હાલ કરવો જોઈજો. હા હમણાં આ બાજુ આવે ને એટલે કેજે અહીંયા બેઠા છીએ હમણાં. આ કો ધ્રુવેલભાઈ અહીંયા હા એડવોકેટ. હા રેડી, હાલ જો આવ્યું હા રેડી. હાલો ધ્યાન પડી ગયું ભાઈ. આની જ મજા લેવા બેઠા છીએ. કેટલા વાગ્યા જો, હજી 12:13 થઈ છે. હા હા હા, શાંતિ એ ને મસ્ત કેવી નિરાંત. પાછા કોઈ નહીં, મેં નહીં જ કાંઈ ટ્રાફિક નહીં, કાંઈ નહીં. દર્શન કરીને મસ્ત નિરાંતે બેહો, મજા કરો, ચીલ કરો, એના જેવું છે. ગોવાનું તો 5 ન આવે. જો નક્કી કરે ક્યાંથી જવું હે, હે ઈ કે સોમનાથ જવું હે. આમાંથી કે આમ આયલા જાય, ગાડી નાખો છે ને. પછી ગમે ની હાલે તે હું કીધું જાન નીંદર કીધું એટલે વાત પૂરી થઈ ગઈ ને. નીંદરમાં છે આ બધા, હે નીંદરમાં છે આ ભાઈ. આવા ધંધા કરે હે, આ ગાડી ડૂબાડી દે. ગાડી હું જિંદગી તો મરી ગઈ. ઈ તો તે આમ સીધે સીધું કીધું, સીધે સીધું પાકિસ્તાન આવે. એક કામ કરી, પેલા આમ ચક્કર મારતા આવી, પછી આમ ચક્કર મારતા આવી. હું બોલો આમ તો બોલો કામ પાકિસ્તાન. હા બોલે તો ને, એ અહીંયા આવતો કામ એ 2 મિનિટ આયો. એમ નહીં, ખાલી આમ અંદર થોડેક લગી જાવ ને ક્યાંય ચક્કર મારવા દેવા નહીં રહ્યો. ના ના, ખાલી થોડેક લગીને જાવ એટલે ઓટોમેટિક વહી જાવ. હા નક્કી નહીં દે. ધ્રુવીન જોજો તું આ બે ગમે ત્યાં નાખી દે. પૂછો આજ કામ થઈ ગયું ને એમ નહીં કે જય દ્વારકાધીશ ચાલી લેજે. અમે ચાલી ભેગું જ ઊંડું છે. આમાં તો પગ મેલવા જેવું નથી ભાઈ. ફૂલ આમાં તો ફૂલ એવી જોઈએ ભાઈ, જેવા તેવા કામ ખેંચી લઈએ. આવી જ જા તું અંદર, હમાય જ જા એમ.
રેવા દે આ બસ ઈ પર પ્રસાદી ખાઈ લ્યો, ઈ આનંદ કરો. ખોટું સોમનાથની હા પ્રસાદી રેવા દ્યો, બાકી ઓન કહી દે જાજી લાઈટુ મારમાં હમણાં આવી હા, એ. ધ્રુવીન આયા જ છે, ઉપાધિ નથી કરતા. ધ્રુવીન તારે હારાન કહી દે. ના ચાલુ જ છે, ચાલુ. ઓહો ભાઈ આમ જો બધી માછલીનું ઝુંડ હો આખું જોઈ લે કેટલી ભેગી થઈ. અંધારામાં ખબર નથી પડતી, આ કેમેરો ચાલુ કર્યો ને એમાં ખબર પડે, ફ્લેશમાં ને એમાં દેખાય. આમ જો બધી અત્યારે એમને એમ કા હુતી છે કે આટા મારતી છે ટોટલી. હવે આપણે ધીમે ધીમે આમ નીકળી હી. જોઈ લ્યો મોજ આવી ગયો ભાઈ. પણ ખરેખર આવા ટાઈમે જવાય ને કેવી મજા આવે, બધુંય જોવાનું તમને મજા આવે. બાકી દિન આવો ને એટલે તમે મંદિરે દર્શન કરીને ફટાફટ નીકળી જાવ, નો કાંઈ જોવા મળે નો કાંઈ. શાંતિ હોય ને આવો ને એટલે તમને બધુંય નવીન નવીન ફરવાનું મન થાય, બધું જોવા મળે. અને અમે ને જો અમારા ભાઈબંધ સબસ્ક્રાઈબર આપણા એ જ આટા મારે છે. બાકી મસ્ત જો હરવા મોજા આવે છે. અહીંયા મોજા કેટલા આવતા છે આમ જો, આ કડું કેટલી ધોઈ નાખી છે. આ બાજુ તો આવું જ નહીં ભાઈ, ભૂલે ચૂકે જ નવા આવતા હોય ને એને ઓલી બાજુ આગળથી જ આવવું. આપણે હે ને અહીંયા જો મમરા નાખવા આવી ગયા હી, માછલીઓને મમરા નાખી દઈને પછી અહીંથી આપણે નીકળી હરવે હરવે હાઈલા જઈ. આ રહ્યો સુદામા સેતુ જો, બહુ મજા આવે. પણ હવે બંધ એક ઘણા ટાઈમથી એટલે કાંઈ મેળ નથી આવતો. પૂરા જોજો, ધ્યાન રાખજે. હા એમ નહીં, આમ આજુબાજુમાં વાહે આવે માછલી દેખાતી નથી. આવશે હજી આમ જેમ જેમ હાઈલું જાહે ને એમ આવશે ભાઈ. અરે ઈ તો કારીગર બધાય ભાઈ. એમાં જો ઓલી બાજુમાં જો ઓલું દેખાય, ઓલી બાજુ આ બોટ પડી એના પછી ત્યાં પાણી નથી, ત્યાંથી આમ હાઈલા જાય, ઊંટે જાય હોહરવા. ઓલી બાજુ તો ઊંટે હોય. એ ભાઈ આપણે એક વસ્તુ માર્ક કરી, નકર આમાં કેટલી ગંદકી હોય. માણાએ બધું ઓલું નાખેલું હોય ને પધરાવાનું ને ઓલું હાવ સાફ હે. આમ જો એટલે ક્લીન કરેલું છે ભાઈ. જેમ બને ને એમ કચરો ઓછો જ નાખવો ભાઈ અહીંયા. નકર જો આ દેખાય, આ ખૂણે નકરો કચરો હોય જ. ગમે એ પધરાવાનું ઓલું બધાય માણા આવે ને આમાં પધરાવે ગોમતી ઘાટમાં. અત્યારે હાવ ચોખ્ખું છે ભાઈ. જો કાંઠા બધાય ચોખ્ખા, હાવ ક્લીન છે, નેટ એન્ડ ક્લીન. આપણે કાગળિયો સંગ્રામભાઈ ખીચામાં નાખી દીધો છે. બસ ગમે ત્યાં નાખવાનું નહીં ભાઈ. કેમ હાલો બસ ધરાઈ ગયું. હાલે ખાઈ લે હાલ. હા જો આટલા નાખ્યા, થોડાક જ ખાધા. આ ખારા ભાવતા નહીં હોય, મીઠા આ જ છે ભાઈ. હાલે ને હાલે ખાતું તો હો નહીં. એક બાજુ જ કેમ ધજા ઊભી રહી આ બે બાજુ લેવલ તોય હજી લાડ લડશે એ ગદડીનું જો છે. તો હું જોઈ હે તારે પલ્પી પીવી હે, ઓલા મટન વાળા ખાવા હે ચિકન ફ્લેવર જોઈ હે. હાલો તો કાંઈ નહીં હો ભાઈ. હવે તો એક ઊંચા નીચું કર કે કંઈક લાગ્યું હે ભાઈ કાનમાં. આમ જો એટલે છે ને ભાઈ આપણને કૂતરા બહુ વાલા ભાઈ. ત્યાં કૂતરા જોઈને ત્યાં ઓલું તો ક્યાં ગયું હુકાયેલું. જો એ ક્યારનું આ બોક્સ આખું તોડી નાખ્યું, રજનીગંધા નોખી કરી નાખી. પછી જો હજી વાં મથે જો હવે વાં શીશો ઉપાડ્યો જો. અને આ બે જાય છે કૂતરા નો જડે ગમે એ માણસ ખવડાવી દેજો. ઘણા છે ભાઈ ઘાટ. હા ઈ તો ખુલ્લું એમને મી ક્યાંક કોક ને ખવડાવી દેહી. હાલો ભાઈ અહીંયા ઉભા હતા જો, પાણીની બોટલ લઈ લીધી, ઠંડુ પી લીધું. અને હવે કૂતરા મળે ને એને બિસ્કિટ ખવડાવી દે ને પછી નીકળી હરવા. એ નથી ખાતું, એ રમતે એને તો નાખ્યા મેં. જોઈ લે જો તો શીશો પકડીને. ઓ ભાઈ રોડની ઓલી બાજુ વહી ગયું હતું જો કૂતરું, ત્યાંથી હવે સંગ્રામે બોલાવ્યું જો, ત્યાં બિસ્કિટ ખવડાવે ભાઈ. આને કહેવાય કૂતરા પ્રેમ. અને હવે ભાઈ આપણે નીકળી ગયા છીએ જો રાજકોટ જવા માટે. આ આપણે રહ્યો દ્વારકાધીશનો ગેટ, એક્ઝિટ કરી લીધું છે. જય દ્વારકાધીશ. મજા આવી ગઈ. ગધડીના ખાતા નથી કોઈ, ધરાઈ ગયા હોય ખૂ હોય કે રામ જાણે કાંઈ નથી ખબર. ના એ જો એ ખાઈ હું કહેવાનો તો ખબર લે આ કોણ હે આ બધાને માછલીઓ બોલતી હોય તો થોડું તો આ તો ગધડીના બિસ્કિટ એ કઈ ખાતા નથી. આમ જો આ નકરી અહીંયા માછી જ ગંધાય, મચ્છી જ ગંધાય છે જો. બસ હવે નાખી હાલો ભાઈ. હવે આપણે થઈ ગયા છીએ રિટર્ન અને આ ચડી ગયા જામનગર પટ્ટીએ. અને જો આપણે રાજકોટ કેટલું છે અલે ફોકસ તા ફ્લેશ ચાલુ હે ને એટલે રાજકોટ આપણે 205 કિલોમીટર હે નોન સ્ટોપ આ રોડે આયલા જાય.
મસ્ત નિરાતે અને કેટલા વાગ્યા જો 1:40 પોણા 2 થયા હે. ગીત સાંભળતા જાય નિરાતે. ટ્રાફિક તો કઈ નડવાનો હે નહીં. અને રોડ જો સ્પીડ કેટલી છે, ખટારો 80, 4 વ્હીલ 100 એટલે 100 120 આરામથી ગાડી આપણી હાલી જાહે. હાલો ભાઈ ટાટા. ઉડે તો જા હો. હે હા ઉડે તો જા. નકર બાવરી એમ કા. હા ઈ માપમાં. અમાર સંગ્રામભાઈ જો ફોટા વિડીયો ને બધું એડિટ કરે છે. વાહે જાગે હે ખુઈ ગયા જો એટલે બે ખુઈ ગયા એ આ તો. હાલો ભાઈ આપણે જ જાગવાનું હોય. નગર ગાડી કોણ હલાવશે? હું હુઈ ગયો તો હાવ હુઈ જાય બધાય. હાલો ભાઈ જામનગર પહોંચી ગયા હો. ને જામનગર આવો અને રાત્રે તમને ફેક્ટરીનો આવો નજારો જોવા ન મળે તો ભાઈ કઈ રહ્યું ને. આમ તો જો ચલો મજા જ આવ્યા રાખે. ખાલી રોનક જોવો તમે. આ આવી ગઈ જો આખી ઇન્ડસ્ટ્રીઝ એરિયા. આપણે પટ્ટી આવી ગયા હી. નોન સ્ટોપ ગાડી જવા જ દઈ જેમ બને ને એમ. આપણે લાંબા તો કઈ બ્રેક મારવાની હોય નહીં. આપણે નાખી દીધી છઠ્ઠા ગેરમાં હેલી જાય નોન સ્ટોપ 80-90 હો. અને એવરેજ દેખાડું તમને આપણી જાન એવરેજ કેવડી દી આમ જોઈ લ્યો. 25 ની એવરેજ હો ભાઈ. હે દીકરા બાકી સંગ્રામ 25 ની એવરેજ દીએ ભાઈ આપણને. ઓહો ભાઈ આ હું હે આમ જોઈ લે. આમ તો જો હે અરે આમ જો લોહી નોકરા મચ્છર જો આમ જોઈ લે કેટલી સ્પીડમાં ભટકાણાય છે આ બધા. આમ તો જો નોકરી ગાભો લઈને બધાને વરગાડવા જો હે સાફ કરવા હાટું. હાલો ભાઈ જો આપણે અહીંયા ઊભા છીએ હોટલ ગોવર્ધને. હવે અહીંથી કેટલા વાગ્યા? 3:10 થઈ છે. 100 કિલોમીટર આપણે બાકી છે રાજકોટ હજી. એટલે તમે ગણો ને 5 વાગ્યા આસપાસનો ટાઈમ થઈ જાય. 5 તો વાગી જ જાય આપણે ઘરે પોગીએ નહીં. બાકી જાય હી દીધે મારે હમાટી ભાઈ. રોડ ખાલી છે ને આંકવાની જ મજા આવે ગાડી. 90 હો આરામથી હેલા જાય. એવરેજ એ દે. અમારે જો ધ્રુવીનભાઈ અંદર હુતા હે. મારા ભૂરાભાઈને ચા પીવી હતી એટલે અહીંયા ઓઢ લીધો. એ કહે કરણભાઈ ચા પીવી છે ઓઢ લ્યો. ચા પાણી પી લઈ બાથરૂમ કરી લઈ અને પછી જાય નોન સ્ટોપ. બરોબર ને? બીજે ક્યાંય નથી ને? આગળ જ ઢગલો છે જો ને. હા આપણે ભાઈ આપણી રોકેટની જેમ જાય એટલે આટલા મર્ડર થઈ ગયા. હાલો હવે ચા પાણી પી લઈ પછી નીકળી આગળ ધીમે મળી આગળ હવે તમને રસ્તામાં. કા હજી નાસ્તો કરીને થોડાક જ આગળ ગયા ને આમ જો અહીંયા કૂતરું મરેલું. આપણે જો ગાડીમાં ફટાફટ દબાવી ટપવામાં જ પૂરું થઈ ગયું ભાઈ. આનું હમણાંનું જ છે તાજું. આમ જો લોહી હજી તાજું છે ભાઈ. અરે બાપરે ભગવાન આત્માને શાંતિ આપે. દીધે માર જવા દે ને આ જ થાય. જો આનું હે ને કંઈક કરવું જો હે. જો મેળ થાય ને તો ઉપાડીને સાઈડમાં કે અહીંયા ઉપર મેલી દે. બાકી આનું પૂરું થઈ જશે. જો આમ તો જો માંડ અહીંયા ભાઈ ઉપર ચડાવ્યું હજી તાજું હે. અને આમ જો નકરું લોહી. હા આમ તો જો આવું જોઈને આપણો એવો જીવ બરે ને એમ થાય કે આવું ક્યાં દેખાડવું. આવું દેખાડવું પડે કે ભાઈ ગમે ને ક્યાંક હે ને કોક જોવે ને આવા વિડીયો તો કોકને દયા આવે. હાલો શું કહેવાય 10 માંથી 2 જણા એવા હોય ને એને દયા આવે ને તો એમ થાય કે ના ભાઈ આપણા આ કામ હે ને સક્સેસ થયું એવું છે. ફટાફટ જોઈને સીધું સાઈડમાં દબાવ્યું ને હજી તાજું જ મરેલું છે. આ લોહી જેવો તાજું છે. અહીંયા સાઈડમાં અત્યારે ચડાવી દીધું છે. બાકી આ મરેલ હોય ને તાજું એટલે આમ થાય નહીં કાંઈ ન થાય ભાઈ. ફૂલ એવી છે આમ જો. આ લગભગ જર્મન મને લાગે છે તો એવું જ. હાલો હવે હાથ બાથ ધોઈ લઈ. ખરેખર હો ભાઈ આપણે આવું રાઈટ છે ને તોય આપણે જો આ લાઇટ ચાલુ કરીને ફ્લેશ લાઇટ ચાલુ કરીને સીધું સાઈડમાં દબાવી દીધું. ભાઈ પેલા આને સાઈડમાં કરો. હે ઈ તો તાજું જ હતું ઓલું એમ. આ તો બધું નોખું થઈ ગયું. બાકી જો જીવ હોત ને તો આપણે ગમે એમ કરીને દબાવી નહીં. જીવ લાઈન પાછો સાઈડમાં દબી દે. કેમ કે આપણને જાનવર પહેલેથી વાલા ભાઈ. કાંઈ વાંધો નહીં. હાલો ને આપણે આપણું કામ કર્યું ને બસ. ભગવાન આટલું કરવા દે ને દ્વારકા વાળો ઈ ઘણું છે. જય શ્રી કૃષ્ણ ભગવાન. હવે આપણે અહીંથી નીકળી હજી હે 100 કિલોમીટર બાકી ભાઈ. હરવે હાઈલા જાય. જો હાથ બાથ સાફ કરી નાખી. હે હા એમાં જ કામ લઈ ગયું ભાઈ.
જો આપણે પહોંચી ગયા માધાપરના ગેટે. હો કેટલા વાગવા આવ્યા? 5 વાગવા આવ્યા હી. અને જો પ્રસાદી હવે આપણે નોખી કરી નાખી. ભૂરાભાઈને અહીંયા હવે ઉતારવાના હે. કાં ભૂરાભાઈ? અને આ તો જો હજી હૂતો જ છે ભાઈ. નીંદર જ કરી હે આખા રસ્તે. જો કેવો હૂતો હે. બાકી અમે જાગતા હતા એમ ને મેં વાતો કરે. મારે જ જાગવું જ પડે નકર ગાડી હાલે નહીં. એને વાતો કરતા કરતા મસ્ત હે તો જાગવું જ પડે ને કરતા બધાય હોઈ જાય. હા ટાઈમ સર પણ પોગી ગયા. હવે ઘરે જઈને ફટાફટ એને કપડા બપડા બદલાવીને નાઇટ ડ્રેસ પહેરીને હોઈ જવું છે સીધું. ઘરે પોગીને ફટાફટ એની જ રાહ છે ભાઈ. હાલો હવે પૂરાભાઈને ઉતારી પછી ધ્રુવીનભાઈને એને ઓફિસે ઉતારી. અને જો પ્રસાદીમાં હલવો ને કાજુ ને ભાઈ હા પ્રસાદી ખાવી હોય તો કેજો મોકલી દેહી. હાલો હવે જાય હવે આપણે સીધા ઘરે. અને ઘરે જઈને ગાડી પાર્કિંગમાં રાખીને પછી વાત કરી ભાઈ. હાલો જો 5:17 થઈ છે. આપણે આવી ગયા પાર્કિંગમાં. ના આપણી જાનને અહીંયા રાખી દીધી. જો ખાચામાં મસ્ત નાખી દીધી વ્યવસ્થિત પાર્કિંગ કરીને. હામ બે ભલે આંખું માર્યા કરે આપણો હાથી. હવે અમે ભાઈ હુવા ભેગા થાય. કા સંગ્રામ? હા જો પ્રસાદી જય દ્વારકાધીશ ભાઈ. દ્વારકાધીશનું નામ લઈ લેજો. આ રહ્યા જો જય દ્વારકાધીશ. મસ્ત એવી મજા આવી ગઈ ભાઈ. આપણે નીકળ્યા હતા એવા કટોકટીના ટાઈમે ને તોય આપણે ભલે મંદિરની અંદર દર્શન ન થયા પણ બહારથી મસ્ત આપણે દર્શન કરી લીધા. ધજાના દર્શન કરી લીધા. પ્રસાદી લઈ લીધી ને બહુ મજા આવી ગઈ ભાઈ. એટલે હવે આ વ્લોગનો હે ને કરી હે ને ફટાફટ. કેમ કે હવે હું ઉપર જઈને સીધો હુઈ જ જવાનો. હું હેરિકને મળીને અને બધાને હવે ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાધીશ. સવારના 5:30 વાગવા આવ્યા. હવે આપણે વ્લોગનો કરી નાખી એન્ડ. વ્લોગ પછી ટાઈમ મળે ને એટલે એડિટ મસ્ત કરીને મેલી દઈએ. ચાલો જય દ્વારકાધીશ.